અનેક મહત્વના રેલવે ઓવરબ્રિજોની સલામતી અને મજબૂતી વધારવા માટે જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। શહેરભરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા જૂના રેલવે ઓવરબ્રિજોમાં હવે બેરિંગ અને રિપ્લેસમેન્ટની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના પેનલ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટ દ્વારા લેવામાં આવેલા નિરીક્ષણ મુજબ આશરે 27 થી 40 વર્ષ જૂના ગિરધરનગર બ્રિજ અને બીજી તરફ નાથાલાલ ઝઘડા બ્રિજ, ચાંદલોડિયા બ્રિજ અને અલગ અલગ એવા બ્રિજમાં કેડિલા બ્રિજ અને ચિમનભાઈ પટેલ બ્રિજ સહિતના અનેક એવા ઓવરબ્રિજો છે જેમને બેરિંગ બદલવાની તેમાં તાતી જરૂરિયાત સામે આવી છે, જેથી 6 જેટલા બ્રિજમાં રિપેરિંગની હવે કામગીરી આવનારા સમયમાં કરવામાં આવશે અને બ્રિજોને વધુ મજબૂત બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે, કારણ કે 90ના દાયકામાં બનેલા એ બ્રિજમાં હવે તાતી જરૂરિયાત છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાયા છે। મોનિકા, હવે જે રેલવે ઓવરબ્રિજ છે તેમાં રિપેરિંગની કામગીરીની જરૂરિયાત દેખાઈ રહી છે, તંત્ર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે, કેવા પ્રકારની કામગીરી કરાશે? બિલકુલથી લવલીન, જે પ્રમાણે ગંભીરા બ્રિજની જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારબાદથી જ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે સતર્ક બની ગઈ છે અને મોટાભાગના જે અમદાવાદના બ્રિજ જે છે તેને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રેલવે જે સંબંધિત જે છે 78 જેટલા જે બ્રિજ જે છે અમદાવાદમાં આવેલા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો કોર્પોરેશનની હસ્તકના જે બ્રિજ જે છે તે 84 જેટલા બ્રિજ જે છે કોર્પોરેશનની હસ્તકમાં આવેલા છે, જેમાં 6 બ્રિજનું જે છે રિપેરિંગ કરવાની જે કામગીરી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। વાત કરવામાં આવે તો જ્યારે ગંભીરા બ્રિજની આ દુર્ઘટના ઘટી ત્યારબાદ 78 જેટલા બ્રિજનું જે છે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાંથી 6 જેટલા બ્રિજ જે છે તેનું રિપેરિંગ કામ જે છે કરવામાં આવશે। વાત કરવામાં આવે તો 6 બ્રિજમાં જે છે ગિરધરનગર બ્રિજ, નાથાલાલ બ્રિજ, કેડિલા બ્રિજ અને ચામુંડા બ્રિજ, ચાંદલોડિયા ઓવરબ્રિજ અને ચિમનભાઈ પટેલ બ્રિજ, આ જે 6 જે બ્રિજ જે છે તેનું બેરિંગ જે છે રિપેરિંગ કરવામાં આવશે, જેમાં જે પ્રમાણે જ્યારે બ્રિજની રિપેરિંગની કામગીરી કરવામાં આવશે તે દરમિયાન ભારે જે વાહનો હશે તેના ઉપર પ્રતિબંધ લગાડવામાં આવશે। બીજી તરફ 63 કરોડના ખર્ચે આ બ્રિજનું જે છે રિપેરિંગ કામ કરવામાં આવશે। 6 બ્રિજની જ્યારે વાત કરવામાં આવે તો 1757 જેટલા બેરિંગ અને 157 જેટલે સ્પાન જે છે આ 6 બ્રિજની અંદર જેટલી કામગીરી જે છે કરવામાં આવશે। જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે બ્રિજ જે છે 6 જે 78 બ્રિજમાં જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, જેમાંથી હવે આ જે 6 બ્રિજ જે છે તેનું જે રિપેરિંગ કામ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રેલવે ઓવરબ્રિજ જેને પણ તાતી જરૂરિયાત છે સમારકામની, તે તમામ બ્રિજોની હવે કામગીરી આવનારા સમયમાં કરવામાં આવશે, તેને લઈને ટેન્ડર પણ પાસ થઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં બ્રિજની રિપેરિંગની કામગીરી જોવા મળશે।